વીજ કંપની દ્વારા જાન્યુઆરી મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી અને પરીક્ષાનું મેરિટ લિસ્ટ પણ બહાર પડી ગયું છે અને હજુ સુધી નિમણૂક પત્ર આપ્યા નથી। એ નિમણૂક પત્ર મેળવવા માટે જેટલાએ પણ પરીક્ષા આપી હતી એમની સાથે અમે અહીં આવ્યા છે। એ વિદ્યુત સહાયકને તાત્કાલિક નિમણૂક પત્ર આપવામાં આવે એવી અમારી માંગણી સાથે અમે અહીં હલ્લાબોલ કરવા માટે આવ્યા છે। આ સરકાર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દિલ્હીની એક એજન્સીને 200 કરોડ રૂપિયાનું કામ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેના કારણે એ ભણેલા ગણેલા આઈટીઆઈ પાસ એન્જિનિયર વિદ્યાર્થીઓ જે વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરી છે એમને નોકરી નથી મળી અને દિલ્હીની જે એજન્સી આવી છે એણે માત્ર ને માત્ર 9 પાસ 8 પાસ વિદ્યાર્થીઓને વિદ્યુત સહાયકની નોકરી આપી છે। એના કારણે એમને નિમણૂક પત્ર આપ્યા નથી। આ સરકારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નિમણૂક પત્ર આપવા પડશે।